ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનાને લઈ અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજી પોલીસે ગ્રામ્ય વિસ્તારોની ફટાકડાની ફેક્ટરીમાં તપાસ હાથ ધરી। ડીસા ફટાકડા ફેક્ટરીની આગની ઘટનાને લઈ ગ્રામ્ય એલસીબી અને એસઓજીએ ફટાકડાની ફેક્ટરીમાં હાથ ધર્યું ચેકિંગ। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગની દુઃખદ ઘટના બાદ 21 લોકોના જીવ હોમાયા। આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા। ત્યારે વાત કરીએ અમદાવાદ ગ્રામ્યના વાંચ હીરાપુરા ગામ, જ્યાં ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉન આવેલા। આ ઘટના બાદ પોલીસ સફાળી જાગી। અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજી દ્વારા આ ગામમાં આવેલા ફટાકડાની ફેક્ટરી પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। એલસીબી અને એસઓજી અધિકારીઓ અને કર્મીઓની ટીમ વિવિધ ફેક્ટરી અને ગોડાઉન પર પહોંચી હતી, જ્યાં તેમના એક્સપ્લોઝિવના લાયસન્સ, જથ્થા તેમજ શ્રમિકોની માહિતી મેળવી હતી। અત્રે જણાવવાનું કે 31 માર્ચના રોજ એક્સપ્લોઝિવ લાયસન્સ પૂર્ણ થતા હોય છે, જેથી તે જ્યાં સુધી રિન્યૂ ન થાય ત્યાં સુધી ફેક્ટરી બંધ કરી દેવામાં આવે છે। જે લાયસન્સ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવે છે। આશરે 38 યુનિટ ઉપર પોલીસ ટીમ દ્વારા તમામ જૂની બાબતોને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત જો કોઈ ખામી કે કસૂરવાર સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ 75 જેટલા ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણના લાયસન્સ ધારકો આવેલા છે। માન્ય આઈજી સર અને એસપી સરની સૂચનાથી કાલથી એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ દ્વારા આ તમામ લાયસન્સ ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આ અગાઉ પણ સમયાંતરે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને ગયા વર્ષે 2024ના વર્ષમાં આશરે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના તમામ લાયસન્સ ધારકો, કણબા અને અસલાલીના લાયસન્સ ધારકોને ચેક કરીને 5 જેટલા અલગ અલગ ગુનાઓ, જેમાં બાળમજૂરી, ઇલીગલ સ્ટોરેજ અને ઇલીગલ મેન્યુફેક્ચરિંગના ગુનાઓનો સમાવેશ થાય છે, તે દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। આ સિવાય જે લાયસન્સ ધારકો નિયમોનું પાલન નથી કરતા તેના લાયસન્સ રદ કરવા અને તેના અભિપ્રાય નેગેટિવ આપવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે।